પછી મારી પાસે બેઠા. ઘણીવાર કેવું છે, લાકડામાં અગ્નિ આમ સળગવાની તૈયારીમાં જ હોય, એને ખાલી સહેજ દિવાસળીની એક ઝલક સ્પર્શ કરાવવાની જરૂર હોય. પછી મારી બાજુમાં બેઠા. મને કહેલા, બેન મારે છોકરા નથી, એટલે બધાએ મને વાતમાં એમ કે અમારા ઘરે આમ છે, તું આવજે, તારે ક્યાં ટેણિયા ચિંતા છે. અત્યાર સુધી બધું સાંભળીને બહુ થાકી ગઈ. હમણાં તો 1-2 વાર સાસરીમાં એવું થયું કે તું વ્હીલ બનાવી નાખ ને આવી રીતે આના છોકરાને. મેં તો જો ઘરમાં ઠાકોરજી હોય તો આપણે વ્હીલ બનાવી નાખવાનું, બધું મારા પ્રભુનું. જેણે મારા પ્રભુ પધરાવી દીધા છે એનું બધું, મારું કાંઈ નહીં. મને કે હા, તમે એટલે જ મને મળી ગયા. મેં કીધું આ તમે અમારો દાખલો આપ્યો, તમારે શું કરવું એ તમારે જોવાનું છે, પણ મને તમે આટલા બધા ભાવવાળા છો ને તો ઠાકોરજી પધરાવો. હવે 4-5 દી પછી એનો ફોન આવ્યો કે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એ કહેલા, બેન ખરેખર નહોતા પુષ્ટ કરાવ્યા ને ત્યારે આવો ભાવ નહોતો આવતો કે ખીર ગરમ હતી, તમે પાછી થાળીમાં ઠારી કટોરીમાં ભરીને ધરાવી કે મારા ઠાકોરજીને જેવી રીતે ગોકુલચંદ્રમાજીનો નીચો હોઠ દાઝી ગયો હતો એ મારા ઠાકોરજીનો દાઝી ન જાય. એ કે તમને ક્યાં વાત કરું, શાકે કાંઈ ટોકરી. હું એમ વિચારું કે નાના છોકરાને બહુ રીંગણ ન ભાવે તો 2 બનાવું. હવે 2 જ જણા ઠાકોરજી પછવાડે, પણ આટલું રીંગણ બટેકાનું બનાવું કારણ કે એમને ડાયાબિટીસ છે, અને આટલી સૂકી ભાજી બનાવું, નાના છોકરાને બહુ ભાવે ને. તો મારા ઠાકોરજી સાક્ષાત છે ને એની પ્રતીતિ ખરેખર કરાવે છે. બાકી તમને કહું ઈલાબેન, હું વોશરૂમ ગઈ ને ત્યારે મને એવું થતું હતું મારો વર કાંઈ ભયડી ન નાખે તો સારો, પણ આજે મને ફીલ થાય છે કે એણે ભયડી નથી નાખ્યું, એણે દળીને ઠાકોરજીને લાયક રોટલી તૈયાર કરી છે. આજે એ મને હારોહાર તેલ કરાવે છે. સવારે મેવો ને ટોકરી ને બધું લઈ આવે, આવીને હાથ પગ મોઢું ધોઈ, નીચે તો અમે 2 બેસી નથી શકતા, ટેબલ ઉપર બેઠા બેઠા મેવો સીધ કરી દઈએ, ટોકરી કરી દઈએ, મેથી હોય તે કરી દે, કોથમીર કરી દે. અને ઘણીવાર હું નવી કાંઈ વેરાયટી બનાવતી હોઉં તો ઠાકોરજીના શૃંગારે કરે. આંખમાં એને આંસુ આવી જાય કે વર્ષોથી મારું એક સ્વપ્ન હતું કે મારી બાના ઘરે, એ ભાઈ મારી બાના ઘરે 8 આમની સેવા હતી, અને આપણા ઘરે આ માનતી નથી. એને સતત વ્યથા થતી હતી, અને અમારા બેને માથાકૂટે થતી. એ કાયમ એમ કહેતા, તું સેવા પહોંચસ તો પછી પુષ્ટ કરાવી લે ને, હું તને મદદ કરીશ. તારે 8 વાગે જવાનું હશે ને તો હું ઠાકોરજીને પહોંચીશ. હવે એ કહેલા, બેન બધે ના પાડી દીધી છે કે મને તમે ફોન કરશો નહીં, મારી જેમ કોઈ કરવાવાળું હોય એને સિલેક્ટ કરી લેજો. હવે નવી મા બની છું ને એટલે ઠાકોરજીને લાડ લડાવવાનો એવો આનંદ આવે છે. અત્યારે ઓલા છાપાના વસ્ત્ર હવે પુષ્ટ નહોતા કરાવેલા ચાલતું હતું, હવે મેં વાંચ્યું તો અમારે ત્યાંથી ઘણે દૂર મળે. કાઇનેટિક લઈ આવી કે બધા સ્વરૂપ ધારણ કરે ને લાલા તું ના ધારણ કરે તો તને મારા ઉપર અભાવ આવી જાય ને. મારે એવો અભાવો નથી આવવા દેવો, કારણ હું એવું માનું છું કે મારા પ્રભુ સાક્ષાત છે અને છે.
મારો કહેવાનો આશય, જો એ નીકળતા હતા અને આપણે ગયા, યુટ્યુબને લીધે મેં જે બોલાવી એટલે તરત ભેટી ગયા ને આ મારા ઈલાબેનને હું તમને યાદ કરું ને. હવે એને આ પોસ્ટ નહોતા કરાવવા એટલે એના વરને કે ચલો નીકળીએ, કારણ કે મારો મૂળ જ્યાં હોય ત્યાં એક જ કામ કે કયું સ્વરૂપ બિરાવજે ને કોણે પોસ્ટ કરી દીધા બસ. આજે રામનવમી એમનો જે ફોન આવ્યો, એમની આંખમાં જે આંસુ આવી ગયા કે અત્યાર સુધી હું ખોટી વાંઝણી ફરતી હતી ઈલાબેન, મારા પ્રભુ મારા લાલા થયા, હું યશોદાજી બની ગઈ. અને હવે જે મને તમે મોડા માં બનો ને લગ્ન થયા પછી, તો તમને આમ એમ થાય કે શું કરું, ઉમળકો, ઉત્સાહ, આનંદ, અને મારા દીકરાને કાંઈ ન થઈ જાય, એ પડી ન આખડી જાય એનું ધ્યાન રાખવું, ઘરમાં એનું ભાવતું બનાવવું. તો મારી દશા એવી જ છે. અત્યારે ભલે તમારે બધા જેવું આવડતું, મેં તો કોઈ જ નથી આવડતું, બધાય જેમ શ્યામ કરાવે એમ કરીએ છીએ. તો કે ના, પણ આમ મને બહુ આનંદ આવ્યો. હું તમને મેં થેન્ક યુ ન કહેતા, તમારા ઘરે પ્રભુને પધારવું હતું એટલે તમે ને હું મળી ગયા. બસ તમને આનંદ આવે છે ને એ તમારો, અને કાંઈ તમારી ભૂલ થાય અને દોષ પડે એ બધાય મારા. છેલ્લે ભલે મારે ભોગવવું પડે, મારો વલ્લભ ભોગવાવે જ નહીં. મારો વલ્લભ કોઈના દોષ આમું ક્યારેય જોતો નથી, એટલે મારે એ ચિંતા કરવાની જરૂર નથી. બસ મારા વાલા, મારે એ જ કહેવાનું છે. એ ઘણા લોકોએ થાને લીધું હોય કે મારે પુષ્ટ કરાવવા જ નથી, બહાર એમની વાહ થતી હોય, એમને બોલવામાં આમ સ્માર્ટ હતા, તો આમ લોકો એમને બોલાવતા હોય, તમે થોડુંક કહો, જો આ ટીવીવાળા આવ્યા છે, જો આ છાપાવાળા આવ્યા છે. એને એક અહોભાવ થાય કે આઈ એમ સમથિંગ. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પછી આઈ એમ નથિંગ, અને છતાંય પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે કે આપણે જાતને ભૂલી જઈએ અને પ્રભુ એવા રત થઈ જઈએ કે પ્રભુની લીલા સિવાય બીજું કાંઈ ગમે નહીં. હું એક બેનને ઓળખું છું, જો આવા વૈષ્ણવ હોય ને એ બહાર ન પડે. આવા વૈષ્ણવ, ઓલી સ્વીટ નથી ચાલુ, બંધ છે ચાલે. આવા વૈષ્ણવ ને વાહવાની જરૂર નથી. એટલે આવા વૈષ્ણવ પોતાની જાત છુપાવી નાખે. 10-12 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત, એ વૈષ્ણવ જ્ઞાતિ એની થોડી, હવે બધાએ એને કીધું, એ વૈષ્ણવ બાજુમાં જે વૈષ્ણવ રહેતા હતા, તો પહેલાં અમને બ્રહ્મ સંબંધ નહોતું, જે વૈષ્ણવની વાત કરું છું, અને સ્કૂલમાં કચરા પોતું કરવા જતા હતા, અને એના વર પ્રાઇવેટમાં બંગલામાં વોચમેનમાં હતા, પણ મકાન એના સસરાનું હતું ને એકના એક હતા. એટલે એ એને મળી ગયું હતું, એટલે એને આ 2 જણા કમાય, અને પછી આ બેન કોઈનું કાંઈ એવું ટાયો ટોપો હોય, કોઈને ફૂલ મૂકવાનું હોય તો કામ કરતા. હવે આ બેનને ઘરનું ઘર, બાજુમાં રહેવા આવ્યા વૈષ્ણવ વાણિયા, હવે એણે આઠાયામની સેવા, એટલે બાજુમાં બેન રહી એને કપડાં લેતા પરથી સમજી ગયા કે વૈષ્ણવ નથી.
એટલે બાજુવાળા બેને કીધું કે તમારે કાંઈ કામકાજ હોય તો કહેજો, અમે 2 માણા એકલા છીએ, મારો દીકરો બહાર હોસ્ટેલમાં લઈને ભણે છે, હજી 10માં કે 11માં છે. એટલે ઓલા બેને ગળામાં જોયું, કંઠી નહોતી. એટલે કે તમારે કયો ધર્મ? અમારે બધાય ધર્મ, અમે શંકર ભગવાન મંદિરે જઈએ શિવરાત્રિએ, અને અમે નવરાત્રિમાં બધા માતાજીએ જઈએ, અને જન્માષ્ટમી અમે કાનુડાને પ્રેમ કરીએ. ઓલા બેન કે આપણે કામના નહીં. એટલે આવી રીતે જેમ આપણે મકાન છે ને એમ 2ના દરવાજા સામસામે. એટલે ઓલા બેને પછી નક્કી કર્યું, એની વહુને દીકરાને બધાને કહી દીધું એ કે આપણે આ બાજુનું બાયણું બંધ રાખવાનું, કારણ કે સવારમાં વૈષ્ણવનું મોઢું જોઈએ જય શ્રી કૃષ્ણ કરીએ, પણ હવે આ બેન તો વૈષ્ણવ છે નહીં. હવે 12 સાડા 12 સેવા પહોંચી લઈએ એટલે મેવું હોય કે કાંઈ સ્વીટ ધરી હોય તો આ પાછળ બેન એકલા હતા એવી ખબર હતી. એટલે પછી એને કીધું કે કાનોડાનો પ્રસાદ લેશું, તો કાનોડાનો પ્રસાદ તો નસીબ હોય એને મળે. હવે એ તો બધું આપે થોડું થોડું, પણ એની સ્ટીલની થાળી ન આપે, જુદી પિત્તળની થાળી રાખી હતી. અને ઓલા બેન પછી સાંજે આપે. હવે આ બેન સમજી ગયા કે મને એ કેમ આમ રાખે છે. પછી એક દિવસ સાંજે એમનું બારણું ખુલ્લું હતું, અને આ બેન તો ખુલ્લું જ રાખતા હતા. એટલે એણે જય શ્રી કૃષ્ણ કર્યા, માસી જય શ્રી કૃષ્ણ. એ કે આજ કોઈ લાગતો નથી. એ કે આજે સવારના બધા લગ્નમાં ગયા છે ને, હું ને તમારા દાદા એકલા છીએ કે આજે ચાન્સ મળી ગયો પૂછવાનો. એ કે માસી મારે એક વાત કરવી. એ કે હા કરો ને બટા, કાંઈ વાંધો નહીં. ઓલા બેનને એમ થયું ખોટી ભરાણી, પણ સાચા ભરાણા હતા. એ કે તમે ખાલી પ્રસાદ દઈને જય શ્રી કૃષ્ણ કરો, પછી સાંજે થાળી માટે હું ખખડાવું પાછી આપવા. મને ખબર તમે તમારી થાળીમાં નથી આપતા, કાંઈ વાંધો નહીં, અમારે કાંઈ લાયકાત નહીં હોય, આટલો બધો પ્રસાદ તમે આપો છો, અમારે 2 માણસનું પેટ ભરાઈ જાય એટલો બધો. માસી પ્રસાદ જરાક આપશો તો આ ચાલશે, પણ તમે અમારી યારે ભગવત સ્મરણને વાતો કરો. પછી કોઈ હતું નહીં. એટલે માસીએ કીધું સાંભળો બેના, અમે છીએ વૈષ્ણવ, હવે તમે સંબંદર કે વ્યાપારી,